નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ડુંગળીની નિકાસને સરકારે આપી મંજૂરી। આ વિશે વિગતથી વાત કરીએ તો ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત થઈ છે। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। 3 લાખ પૈકી 50,000 ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો સારો પાક ઉતરતા તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો। ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે રજૂઆત કરી હતી। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પંજાબના 7 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ। આ વિશે વિગતથી વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવ અંગે કાયદો બનાવવાની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને જોતા હરિયાણા બાદ પંજાબના 7 જિલ્લામાં પણ 24મી ફેબ્રુઆરી 2024 સુધી ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હરિયાણા સરહદે પટિયાલા, શંભુ બોર્ડર, પંટીડાના સંગતનગર, શ્રી મુક્તસર સાહિબના કાંગાવલી, માનસાના શરદુલગઢ, ભુવા સંગરૂરના ખનોરી, માણકલહર સુનમ અને શ્રી ફતેહગઢ સાહિબના ઇન્ટરનેટ બંધ છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આ વર્ષે પાણીની તંગી નહીં રહે। આ વિશે વિગતથી વાત કરીએ તો લાગે છે કે આ વખતે ઉનાળામાં ગુજરાતીઓને પાણીની તંગી નહીં રહે। સરદાર સરોવર ડેમ હાલ 66% જેટલો ભરાયેલો છે। ડેમની હાલની સપાટી 129.85 મીટર છે। ઉપરવાસમાંથી 13,779 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જ્યારે સિંચાઈ તેમજ પીવા માટે 18,229 ક્યુસેક પાણી ડેમમાંથી અપાઈ રહ્યું છે। આ જથ્થો જોતા લાગે છે કે આ વર્ષે ઉનાળામાં પીવા અને સિંચાઈ માટે પાણીની તંગી નહીં રહે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગત વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો મોટો દંડ ચૂકવ્યો છે। દરરોજ લેખે 38 લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે। એક જ વર્ષમાં 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે। વર્ષ 2023માં ટ્રાફિકના નિયમ ભંગ બદલ 15.99 લાખ મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હતા। 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યારે રાજસ્થાન 308 કરોડના દંડ સાથે બીજા સ્થાને છે, જ્યારે તમિલનાડુ 299 કરોડના દંડ સાથે ત્રીજા સ્થાને છે। જો કે આંકડો માત્ર ઈ ચલણનો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં એનસીસીની સી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક। આ વિશે વિગતથી જાણીએ તો ભાવનગર ખાતે યોજાનારી એનસીસી સી સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયું છે। પરીક્ષાના એક કલાક પહેલા પેપર લીક થયું હોવાની માહિતી છે। ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના આશરે 448 જેટલા કેડેટ પરીક્ષા આપવાના હતા। હાલ જો કે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે। જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા હતા તેમને મોટો ધક્કો થયો છે। તલાટી, ક્લાર્ક તેમજ અન્ય સરકારી નોકરીના પેપર ફૂટતા હતા, પરંતુ હવે આ પેપર ફૂટતા ચર્ચાનો વિષય બન્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પૂર્વ કેપ્ટને આપી ચીમકી, તમામને ખુલ્લા પાડીશ। આ વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાની ટીમમાં નવો વિવાદ શરૂ થયો છે। ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝે ખુલ્લેઆમ તમામને ખુલ્લા પાડવાની ધમકી આપી છે। વાસ્તવમાં વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન કર્યા બાદ હાફિઝને ડિરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યો હતો। આ પછી પણ જ્યારે પ્રદર્શન સારું ના રહ્યું તો તેને 2 મહિનામાં જ કાઢી મૂકવામાં આવ્યા, જ્યારે નિમણૂક 4 વર્ષ માટે હતી। હવે હાફિઝે આ નિર્ણય બદલ બોર્ડને ચીમકી ઉચ્ચારી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઇસરો ચીફ સોમનાથની મહત્વની જાહેરાત। આ વિશે વિગતથી જાણીએ તો ઇસરોના વડા એસ સોમનાથે મિશન ગગનયાનને લઈને જાણકારી આપી છે। તેમણે જણાવ્યું કે આ વર્ષે ગગનયાન મિશન હેઠળ માનવરહિત ઉડાનોનું આયોજન છે। આવતા વર્ષે માનવ મિશન હાથ ધરવામાં આવશે। ઇસરોના વૈજ્ઞાનિકો ગગનયાન પર સખત મહેનત કરી રહ્યા છે। તે અનેક પ્રકારના ટેસ્ટ કરી રહ્યા છે। આ વર્ષે વહીકલ ફ્લાઇટના 2 ટેસ્ટ કરીશું। રોકેટ સંપૂર્ણ રીતે તૈયાર છે। ક્રૂડ મોડ્યુલમાં સમય લાગી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં 19થી 22મી ફેબ્રુઆરી ભારે પવન ફૂંકાશે। આ વિશે વિગતથી વાત કરીએ તો તારીખ 19થી 22મી ફેબ્રુઆરી 2024 દરમિયાન ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે। 15થી લઈ 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। તારીખ 18થી 22મી ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન, કમોસમી વરસાદ, વાયુના તોફાનોની શક્યતા હોવાથી તેની ગુજરાત પર અસર રહેશે તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં મારુતિની ઉડતી ઇલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં થશે લોન્ચ। આ વિશે વિગતથી વાત કરીએ તો મારુતિ સુઝુકી ટૂંક સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક એરકોપ્ટર લાવશે। અહેવાલ છે કે તે પહેલા યુએસ અને જાપાનમાં રજૂ કરવામાં આવશે અને પછી ભારતમાં લોન્ચ કરવામાં આવશે। કંપનીને આનું ભારતમાં ઉત્પાદન કરવાની આશા છે। તે ડ્રોન કરતાં થોડી મોટી અને હેલિકોપ્ટર કરતાં પ્રમાણમાં નાની હશે। પાયલોટ સહિત 3 લોકો તેમાં પ્રવેશ કરી શકશે। વર્ષ 2025માં જાપાનમાં તેને સૌપ્રથમ લોન્ચ કરવામાં આવશે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં પ્રથમ વખત આ કેન્સર પર મળ્યો વિજય. આ વિશે વિગતથી જાણીએ તો બેલ્જિયમના લુકાસ નામના 13 વર્ષના છોકરાને 7 વર્ષ પહેલા ભાગ્યે જ જોવા મળતું DIPG કેન્સર હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ જાહેર કર્યું કે 7 વર્ષની લાંબી સારવાર બાદ મગજમાં રહેલી કેન્સરની ગાંઠ હવે સંપૂર્ણપણે દૂર થઈ છે. DIPG કેન્સર પર વિજય મેળવવાનો આ વિશ્વમાં પ્રથમ કિસ્સો છે. DIPG એ બાળકોમાં જોવા મળતું એક પ્રકારનું મગજનું કેન્સર છે. મેડિકલ સાયન્સને આ દિશામાં વધુ તપાસની પ્રેરણા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં બાળકોને શાળામાં પૂરી શિક્ષકો રવાના. આ વિશે વિગતથી વાત કરીએ તો સુરેન્દ્રનગરના પાટડી તાલુકાની ફતેપુર પ્રાથમિક શાળામાં બાળકો ક્લાસરૂમમાં બેઠા હતા અને શિક્ષકો શાળાને તાળા મારીને જતા રહ્યા હતા. છૂટવાનો સમય વીતી ગયો હોવા છતાં બાળકો ઘરે પરત ન ફરતા વાલીઓ શોધવા નીકળ્યા હતા. શાળાએ આવીને જોયું તો આશરે 21 બાળકો રડી રહ્યા હતા. જોકે કેટલાક બેભાન થયાની પણ માહિતી છે. ગ્રામ લોકોએ શાળાનું તાળું તોડીને બાળકોને બહાર કાઢ્યા. આવી ઘોર બેદરકારી બદલ જિલ્લા શિક્ષણ અધિકારી શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. ત્યાર પછીના મહત્વના સમાચારમાં સિંહના નામ સીતા અને અકબર વિશ્વ હિન્દુ પરિષદે દાખલ કરી અરજી. આ વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદે પશ્ચિમ બંગાળમાં અકબર અને સીતા નામના નર અને માદા સિંહોને એક જ વાડામાં રાખવા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ થઈ છે. 20મી ફેબ્રુઆરી 2024ના રોજ આ અંગે સુનાવણી કરવામાં આવશે. વન વિભાગે કહ્યું કે સિંહોને ત્રિપુરાથી 13મી ફેબ્રુઆરી લવાયા હતા. બાદમાં નામ બદલવામાં આવ્યા નથી. સિંહોના નામ બદલવાની વિશ્વ હિન્દુ પરિષદ ની માંગણી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટીએમના QR કોડ કામ કરવાનું ચાલુ રાખશે. આ વિશે વિગતથી વાત કરીએ તો સંકટગ્રસ્ત પેટીએમને રાહત આપતા RBI સ્પષ્ટ કર્યું કે કંપનીના QR કોડ, સાઉન્ડ બોક્સ અને કાર્ડ મશીન કોઈપણ સમસ્યા વિના કામ કરવાનું ચાલુ રાખશે. પેટીએમે એ સુનિશ્ચિત કરવા માટે એક્સિસ બેંક સાથે જોડાણ કર્યું છે કે મર્ચન્ટ સેટલમેન્ટમાં કોઈ સમસ્યા ન આવે. RBI ડિપોઝિટ લેવા પર પ્રતિબંધની છેલ્લી તારીખ 29મી ફેબ્રુઆરીથી વધારીને 15મી માર્ચ 2024 કરી છે. એટલે કે પેટીએમની મર્ચન્ટ પેમેન્ટ સેવાઓ 15મી માર્ચ પછી પણ ચાલુ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભારતમાં સ્થપાશે. આ વિશે વિગતથી જાણીએ તો ટાટાએ ઇઝરાયલના ટાવર સેમિકન્ડક્ટર સાથે મળીને દેશમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરી છે. કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે સરકારને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે 4 પ્રસ્તાવો મળ્યા છે. 13 કંપનીઓએ ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ, મોનિટરિંગ અને પેકેજિંગ માટે રસ દાખવ્યો છે. દેશમાં 2 મોટા પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેમાં 65, 40 અને 28 નેનોમીટર ટેકનોલોજીના સેમિકન્ડક્ટર બનાવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી એક નવી આગાહી. આ વિશે વિગતથી વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાંથી શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનો હજી એક રાઉન્ડ જોવા મળી શકે છે. આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં પણ નબળો રહ્યો છે. કોલ્ડ વેવમાં તાપમાનનો પારો ગગડે અને હાડ થીજવતી ઠંડી પડે તેવો શિયાળો આ વખતે જોવા મળ્યો નથી. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીના એક નિર્ણયથી ચીનની ઊંઘ ઉડી ગઈ. આ વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીની યુનાઇટેડ આરબ અમીરાતની 2 દિવસની મુલાકાતે ચીનની ચિંતા વધારી દીધી છે. ભારત યુનાઇટેડ આરબ અમીરાતમાં 2 માર્ટ ખોલવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના ભારત માર્ટ પ્રોજેક્ટના નિર્ણયથી ભારતના નિકાસકારોને ફાયદો થશે. આ માર્ટ દુબઈમાં વર્ષ 2025 સુધીમાં તૈયાર થઈ જશે. ભારત માર્ટના આગમન સાથે ચીનને વ્યાવસાયિક પડકાર મળશે. આ ઉપરાંત ભારતીય ઉત્પાદનોની અસર મધ્ય પૂર્વ, મધ્ય એશિયા અને યુરોપમાં પણ જોવા મળશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં લસણ મોંઘું થતાં ખેડૂતે આ યુક્તિનો ઉપયોગ કર્યો. આ વિશે વિગતથી વાત કરીએ તો દેશમાં લસણના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં ચોરીની સંભાવનાને જોતા એક ખેડૂતે પોતાના ખેતરમાં CCTV લગાવ્યા છે. મધ્યપ્રદેશના સિંધવાડાના રહેવાસી રાહુલ દેશમુખે પોતાના ખેતરમાં CCTV કેમેરા લગાવ્યા છે. આ સાથે તે ઘરે બેસીને મજૂરોના કામ ઉપર પણ નજર રાખે છે. સાથે ચોરો ઉપર પણ નજર રાખવામાં આવે છે. રાહુલે 25 લાખના ખર્ચે 13 એકરમાં લસણનો પાક વાવ્યો છે. તેમને 1 કરોડથી વધુનો નફો થવાની ધારણા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રિક્ષા ચાલકો સામે પોલીસની કાર્યવાહી પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વમાં પોલીસ રિક્ષા ચાલકો સામે મોટી કાર્યવાહી કરી છે. ખામીયુક્ત નંબર પ્લેટ તેમજ સ્ટંટબાજી કરીને રિક્ષા ચલાવવી, લાયસન્સ ન હોવું તેમજ ભયજનક રીતે રિક્ષા ચલાવનારા સામે પોલીસે કાર્યવાહી કરતા મોટી સંખ્યામાં રિક્ષા ડિટેન કરવામાં આવી છે. હજુ પણ પોલીસ આ દિશામાં કાર્યવાહી યથાવત રાખશે. આવનારા દિવસોમાં રિક્ષાનો આંકડો વધી શકે છે.
ત્યાર પછીના મહત્વના સમાચારમાં જોઈએ તો દેખાવકાર ખેડૂતોના ટ્રેક્ટરો અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ. આ વિશે વિગતથી વાત કરીએ તો ખેડૂત સંગઠનો ફરી એકવાર તેમની માંગણીઓ પૂરી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. લઘુત્તમ ટેકાના ભાવના કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર દિલ્હી તરફ કૂચ કરવા નીકળેલા ખેડૂતોને પોલીસે અટકાવ્યા હોવા છતાં ખેડૂતોએ હિંમત ન હાર્યા અને અડગ રહ્યા છે. આંદોલન માટે ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતો 6 દિવસથી અહીં બોર્ડર પર અડગ છે. આ ખેડૂતોએ મોડિફાઈડ ટ્રેક્ટરો અને ટ્રોલીઓમાં બેડરૂમની સાથે સાથે રહેવાની અને જમવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી નાખી છે. ટ્રેક્ટરોમાં જ બેડરૂમ બનાવવામાં આવ્યા છે. સામાન રાખવાની જગ્યા સાથે રસોડું પણ છે. કેટલાક ટ્રેક્ટર અને ટ્રોલીઓ એવા પણ છે જે કુલર, એસી, ટીવી અને ફ્રીજથી સજ્જ છે. દરેક ટ્રોલીમાં બલ્બ પણ લગાવવામાં આવ્યા છે. તેને ચલાવવા માટે ટ્રેક્ટરમાં જનરેટર ફિટ કરવામાં આવ્યું છે. જે દિવસે તેઓ ઘરેથી નીકળ્યા તે દિવસે તેઓ સમજી ગયા હતા કે આ લડાઈ લાંબા સમય સુધી ચાલશે, તેથી તેઓ સાથે 6 મહિનાનું રાશન લઈને પણ નીકળ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઘઉંના ભાવથી ખેડૂતો થયા નારાજ. આ વિશે વિગતથી વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 60,000 હેક્ટર જમીનમાં ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થતાં હાલ ખેડૂતો ઘઉં વેચવા મોડાસા માર્કેટ યાર્ડમાં આવતા માર્કેટ યાર્ડમાં રોજની 440 બોરી ઘઉંની આવક ચાલુ થઈ છે. શરૂઆતમાં ખેડૂતોને ઘઉંનો ભાવ હાલ 400 થી 555 રૂપિયા સુધી મળી રહ્યો છે, પરંતુ આ ભાવથી પણ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉંની આવક ચાલુ થતાં પહેલા જ જૂના ઘઉંનો ભાવ 1,000 રૂપિયા જેટલો પ્રતિ 20 કિલોનો મળી રહ્યો હતો. તેવામાં નવી આવક ચાલુ થતાં જ ભાવ ઘટી જતા ખેડૂતો નારાજ થયા છે. તો બીજી તરફ ખાતર, ખેડ અને બિયારણ પણ મોંઘું થયું છે. તેવા સંજોગોમાં ખેડૂતોને માર્કેટમાં મળતા ભાવ પોસાય તેમ નથી, જેથી ખેડૂતોને નવા ઘઉંના ભાવ પ્રતિ 20 કિલોના 700 થી 800 રૂપિયા ભાવ મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં આવનાર 5 દિવસમાં ઠંડી પડશે કે ગરમી, હવામાન વિભાગે કરી આગાહી. આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી લોકો સવારે ઠંડી તેમજ રાતે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી તેમજ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે. પવનના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બપોરે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં ઠૂઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સિઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે તેમજ રાત્રિ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. માહિતી મુજબ તારીખ 17 થી 21મી ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે તેમજ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગામી તારીખ 22મી ફેબ્રુઆરીથી ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 55 રૂપિયાનું રોકાણ અને 3,000નું પેન્શન ખેડૂતો માટે મોદી સરકારની મોટી યોજના. આ વિશે વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એક સરકારી યોજના છે. આ યોજના સીમાંત ખેડૂતો માટે લાગુ કરવામાં આવી છે. આ યોજનાના માધ્યમથી સરકાર વૃદ્ધ અવસ્થામાં નાના ખેડૂતોને સામાજિક અને આર્થિક સુરક્ષા પ્રદાન કરવા માંગે છે. 18 થી 40 વર્ષના ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે ખેડૂતો 2 હેક્ટર સુધીની ખેતીની જમીન ધરાવે છે તેઓ આ પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે. આ ખેડૂતોના નામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભૂમિ રેકોર્ડમાં જોવા મળે તે ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે. જે ખેડૂતોનું મૃત્યુ થાય તે ખેડૂતના પતિ અથવા પત્નીને પેન્શન તરીકે 50% સુધીનો હિસ્સો મળી શકે છે. પારિવારિક પેન્શન તરીકે માત્ર પતિ અને પત્નીને આ યોજનાનો લાભ મળી શકે છે. જો કે આ યોજના હેઠળ બાળકોને લાભ મળતો નથી. 18 થી 40 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અરજદારે 60 વર્ષ સુધી દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી રોકાણ કરવાનું રહેશે. 60 વર્ષ પછી અરજદારને પેન્શન મળશે. ત્યાર પછી દર મહિને અરજદારના ખાતામાં પેન્શનની નિશ્ચિત કરેલી રકમ જમા થશે. જો કોઈ ખેડૂત દર મહિને 100 રૂપિયા જમા કરે તો સરકાર પણ પેન્શન ફંડમાં દર મહિને 100 રૂપિયા જમા કરશે. અત્યાર સુધીમાં 19,25,369 થી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.